હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આ વ્લોગની શરૂઆત થાય છે ગરમા ગરમ વડાથી. તો વડા તળાય છે, આ ભેગા ભેગા પલાળતી પણ જાઉં છું અને ખુશી માટે થોડાક એમનેમ ખાવા માટે રાખી પણ દીધા હતા. તો બધી પ્રોસેસ પેરેલલમાં ચાલે છે અને સમર હોય ને અત્યારે ભલે ગરમા ગરમ છે પણ પછી જે ચીલ્ડ દહીં સાથે ખાવાની મજા આવે એનો કંઈક આનંદ જ અલગ હોય. તો બસ આ ચાલતી હતી દહીં વડાની પ્રિપરેશન. અને હા, દહીં વડા ફ્રાય કરતી વખતે એકદમ ધ્યાન રાખવું પડે કે મસ્ત પ્રોપરલી ફ્રાય થઈ જાય, કેમ કે જરાક પણ કાચા રહી મતલબ અંદરથી પણ જો સેજ પણ કાચા રહી જાય તો એ અડદની દાળનો ટેસ્ટ છે એ મજા ના આવે. તો પ્રોપરલી ફ્રાય થઈ ગયા હતા અને પછી અમે લોકો ગયા હતા, તમે આગળના વ્લોગમાં જોયું હશે, મનનના કપડા એક્સચેન્જ કરવાતા. તો એના માટે અમે પહોંચી ગયા હતા માંગનાથમાં ફરી પાછા. અને ત્યાં જવાની જે મજા આવે એ કંઈક અલગ જ છે. હું ત્યારે ગઈ હતી ત્યારે મેં કીધું હતું, પણ મારા ઘરથી ખાસું એવું દૂર થાય, બાકી મને એમ થાય કે હું રોજ માંગનાથ જાઉં, બટ એટલો ટાઈમ બી ના હોય ને. બસ અહીંયા મસ્ત અમે બપોરના ટાઈમમાં તડકામાં ગયા હતા તો એકદમ શાંતિ હતી. આ વખતે ખુશીબેન પણ સાથે હતા તો એ પણ બેસી ગયા હતા અને એક્સચેન્જ કરી લીધું, પ્લસ કુર્તા ને એવું બધું સારું એવું કલેક્શન હતું તો મને એ પણ પરચેસ કરી લીધું. હાસ્ય કલાકાર છે ને તો કુર્તા તો જોઈએ. અને પછી અમે લોકો પહોંચી ગયા હતા દિવાન ચોકમાં, જે જય અંબે જ્યુસ સેન્ટર છે ત્યાં. અને ખુશી એટલા માટે તો આવવા રેડી થઈ હતી કે તને જ્યુસ પીવડાવશું. તો બસ ગરમીનો માહોલ હતો અને ત્યાં સુધી ગયા હોય ને જય અંબેમાં ના જાય એવું બને જ નહીં. તો અમે લોકો જ્યુસ અને વ્યૂ બંને એન્જોય કર્યો મસ્ત. અને આ વ્યૂ જોઈને મને યાદ આવ્યું કે ઓહો, અહીંયા તો બહુ બધું પ્રી વેડિંગ ને બહુ બધું શૂટિંગ થાય છે. તો બારીમાંથી મસ્ત વ્યૂ આવતો હતો. પછી ખુશીનો અને અમારો જ્યુસ આવી ગયો. ખુશી અને એના પપ્પાની બેયની ચોઈસ સેમ હોય અને મારી ચોઈસ છે એ ખાવા પીવામાં સાવ ડિફરન્ટ હોય. તો એ બંને એન્જોય કરતા હતા, મેં મારો જ્યુસ એન્જોય કર્યો અને પછી આ વ્યૂ એન્જોય કરી અને અમે લોકો નીકળી ગયા. પણ જુનાગઢમાં તમે ગમે ત્યાં જાઓ અને જો તમને ફાટક ના નડે તો તમને એવું લાગે જ નહીં કે ભાઈ જુનાગઢમાં બહાર નીકળ્યા છો. તો ફાટક તો નડ્યું તું. ખુશીએ ટ્રેનનો આનંદ લઈ લીધો અને પછી અમે આવી ગયા હતા ઘરે. એને ન ગમે એટલે ખાલી તારો જ પાડો. બે વાર પાડ લીધો. નેક્સ્ટ ડેના આખો દિવસ મેં બીજું કાંઈ જ શૂટ નહોતું કર્યું, બટ રાત્રે અમે લોકો ડિનર માટે ગયા હતા ગામથી હોટલમાં. તો ત્યાં છે કાઠિયાવાડી ભોજનનો આનંદ માણ્યો અને બસ ડિનર કરી અને પછી અમે લોકો ગયા હતા ભૂતનાથ મંદિરે દર્શન કરવા. અને કુદરતી ત્યારે હવા મસ્ત હતી તો આમ બહુ ઠંડક વાતાવરણ લાગતી હતી, તો બહુ જ મજા આવી. અને બધાએ દર્શન કર્યા, થોડીક વાર માટે બેઠા ત્યાં. ખુશીએ લાડવો પણ ખાઈ લીધો એટલે પડીને, અને પછી છે એ ઘરે આવી ગયા હતા. અને નેક્સ્ટ ડેના છે એ સન્ડે હતો અને ખુશી દાદી બધા છે એ સુરેન્દ્રનગર જતા હતા. અને મને બધા લોકો જો મારા વ્લોગ કન્ટિન્યુઅસલી જોતા હશો તો તમને યાદ હશે કે બસ આવી જ રીતે હાથ પકડીને ખુશી છે એ દાદીને જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે અંદર લાવી હતી. અને હવે સુરેન્દ્રનગર વેકેશનમાં જાય છે તો પોતે પણ સાથે મૂકવા જાય છે. અને તો મને એ મોમેન્ટ યાદ આવી ગઈ અને બસ પછી ખુશી પણ સાથે ગઈ છે. તો ખુશી ફોન કરીને પાછું પૂછે છે કે મમ્મી તું ખુશી ખુશી નથી કરતી ને.
તો આ વ્લોગને પણ હું હવે અહીંયા કરી દઉં છું એન્ડ. તમને મારા ડેઈલી વ્લોગ, ડેઈલી તો નહીં પણ 2-3 ડેઝના જે વ્લોગ છે એ ગમતા હોય તો પ્લીઝ 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 લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. થેન્ક યુ સો મચ એન્ડ સી યુ સૂન ઇન માય નેક્સ્ટ વ્લોગ.